આ ચિત્ર શેનું છે? અવકાશ યાત્રીનું ચિત્ર છે. બધા જ આપણામાંથી આ વસ્તુ કરવા માટે સક્ષમ છે. તો હું હિરેનભાઈ ભટ્ટ, હું આપના જેવા અનેક બાળકોને વિજ્ઞાનથી અવગત કરાવું છું અને એમને માર્ગદર્શન આપવા માટે તત્પર રહું છું. આ મારું એક કામ છે. મારું મિશન શું છે? એક ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરો અને ભવિષ્યમાં ધારો કે પૃથ્વી સિવાય પણ આપણે ક્યાંય વસાહત કરવાની હોય મનુષ્ય જાતે, મંગળ પર, ચંદ્ર પર, તો એ થઈ શકે. અને આપના આપ જ દેશનું ભવિષ્ય છો, તો સ્પેસમાં એક્સપ્લોરેશન કેવી રીતે કરવું, સ્પેસનું એક્સપિડિશન કેવી રીતે કરવું, ટુરિઝમ કેવી રીતે કરવું, ત્યાં આગળ અવકાશ મથકો કેવી રીતે બનાવવા, ત્યાં આગળ એને લગતું મેન્યુફેક્ચરિંગ પૃથ્વી પર કરવું, એને માટેની દવાઓ પૃથ્વી પર બનાવવી, એની માટેના ખનિજો શોધવા, ત્યાં આગળ શું ખાવું, કેવી રીતે રહેવું, આ બધી વસ્તુઓ આપણે જોવા માંગીએ છીએ. ભવિષ્યની માનવજાત આ વિચારી રહી છે અને ભવિષ્યમાં એ માટેના સંબંધિત અનેક વેપાર ઉદ્યોગો પણ કરી શકે. હવે હું તમને લોકોને એવું કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓ માટે શું મહત્વનું છે. તો આપણે જેમ અત્યાર સુધી બધું જોતા હતા કે કોઈ પણ માણસ હોય, પહેલાં શું ભણો, તો અમે જ્યારે તમારી એજના હતા ત્યારે બે જ વસ્તુ હતી, કાં સાયન્સ લેવાનું કે કોમર્સ લેવાનું. સાયન્સ લે એ બીકોમ કરે, એમકોમ કરે, એનું પૂરું થઈ ગયું, એકાઉન્ટિંગ કરે. કોમર્સ વાળા સાયન્સ વાળા લે તો બીએસસીમાં કેમેસ્ટ્રી ભણે, ફિઝિક્સ ભણે, મેથેમેટિક્સ ભણે, શિક્ષક બને. એટલી બધી સંસ્થાઓ નહોતી, એટલો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ન હતો કે એની આગળના કોઈ કેરિયરના ઓપ્શન્સ હોય. અને એ વખતે જ્યારે તમારા પેરેન્ટ્સ મારી એજના હતા ત્યારે કેટલી એન્જિનિયરિંગની ફિલ્ડ હતી, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ. આજે એન્જિનિયરિંગની અંદર કેટલા બધા વિષયો છે, કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, ઈસી, અને પેલા તો બધા છે જ, મિકેનિકલ, સિવિલ, કેમ કે એ તો મૂળભૂત વિજ્ઞાનના પાયા, એ તો રહેવાના જ છે. પણ સમય સાથે આ બધી વસ્તુઓ બદલાય. તો હવે તમે લોકો જે ભવિષ્યમાં જઈ રહ્યા છો તેની અંદર શું વિષય હશે? એને આજકાલ સ્ટેમ કહેવામાં આવે છે. સ્ટેમ એટલે શું? સ્ટેમ સ્ટેન્ડ ફોર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. એને લગતી જો આપ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે તો આ ભવિષ્યમાં આ ટેકનોલોજીની સાથે કદમ મિલાવી શકશે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમને લોકોને ફ્યુચર કેરિયરના અલગ અલગ ફિલ્ડ માટે તૈયાર કરશે. અને ઇન્ડસ્ટ્રી અને પ્રોફેશનલ્સની અંદર પણ સ્ટેમ એક્સપર્ટ્સની ડિમાન્ડ વધતી જાય છે. એટલે કે ચારે ચાર વસ્તુમાં એક્સપર્ટ બનવું જરૂરી નથી. ચારમાંથી કોઈ બી એક તમને ફાવતું હશે તો તમારી કેરિયરની અંદર ડિમાન્ડ ખૂબ જ ઊંચી રહેશે. એટલે ભવિષ્યની અંદર જે કેરિયર છે એ કેવી હશે? અત્યારે આપણે કેવી નોકરી કરીએ? તો કે રિસર્ચ કરીએ, કેમિકલ બનાવીએ, દવાઓ બનાવીએ, આ બધી હશે. ભવિષ્યની અંદર હશે એરોસ્પેસ, કેટલા રોકેટ્સ વારંવાર બનાવવા. અત્યારે હમણાં જ આપણે ભારતે અવકાશ સંશોધનને પ્રાઇવેટાઇઝ કરવાના અથવા તો ધંધા માટેની છૂટ આપી છે 2 વર્ષમાં. અત્યારે 200 કંપનીઓ આવી છે તમારા જેવા યુવાન લોકોએ બનાવેલી. અને એની અંદર એરોસ્પેસ, મેડિસિન, ઇન્ફોર્મેશન, એન્જિનિયરિંગ, એટલી બધું વસ્તુઓ છે અને એની માટેના પગાર પણ વધારે છે, હાઈ પેઇંગ છે. ભવિષ્યમાં જેમ આપણે કીધું પહેલા શું બનતા હતા, વકીલ બને, એકાઉન્ટન્ટ બને, શિક્ષક બને, પ્રોફેસર બને,
બહુ લિમિટેડ કેરિયર ઓપોર્ચ્યુનિટી. હવેની કેરિયર ઓપોર્ચ્યુનિટી છે એ આખી બદલાઈ રહી છે. કેવી કેરિયર ઓપોર્ચ્યુનિટી હશે તો એરોસ્પેસ એન્જિનિયરિંગ, સિસ્ટમ્સ એન્જિનિયરિંગ, સેટેલાઇટના મિશન ઓપરેશન સ્પેશિયાલિસ્ટ, સ્પેસક્રાફ્ટના ડિઝાઇન બનાવવી, પ્રપોઝન એટલે કે રોકેટની અંદર જે બળતણ હોય એનું એન્જિનિયરિંગ, એસ્ટ્રોનોટ બનવાનો, પેલોડ સ્પેશિયાલિસ્ટ, સ્પેસ સિસ્ટમના એનાલિસ્ટ, સેટેલાઇટ કોમ્યુનિકેશન એન્જિનિયર, ડેટા એનાલિસ્ટ, એસ્ટ્રોફિઝિસિસ્ટ, પ્લેનેટરી સાયન્ટિસ્ટ. એટલે કે આ બધા અત્યારના અપકમિંગ ફિલ્ડ છે જ્યાં આગળ તમારે લોકોએ આગળ વધવું જોઈશે. અને ધારો કે કોઈ લેબ બનાવવાની છે તો આપણે શું ઓબ્જેક્ટિવ રાખશું? આપણે રોબોટિક્સની લેબ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, VLSI કહેવાય, સ્કિલ ડેવલપમેન્ટ છે, સાહેબ જોડે પછી વાત કરવાનું છે. એની અંદર કેટલીક વસ્તુઓ એવી હોય કે જે આપણે ચીપ મેન્યુફેક્ચરિંગ માટે અત્યારે સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે ભારતમાં. પછી એમ્બેડેડ સિસ્ટમ એટલે કે કોમ્પ્યુટરના પ્રોગ્રામ અને કોમ્પ્યુટરનું હાર્ડવેર બે વસ્તુ એકમાં ભેગી થઈ ગઈ એને એમ્બેડેડ સિસ્ટમ. અને પછી સ્પેસની અંદર આ વસ્તુઓ માટે સેટેલાઇટ અને સેટેલાઇટના ઉપયોગ આ બધી વસ્તુ થઈ શકે. અને ફ્યુચર એક્ટિવિટીઝ પર એક્સપેરિમેન્ટ કરવાનો, પછી વેધર ક્લાઇમેટ એક્ઝિબિશન કરવાના, એટમોસ્ફિયર, વોટર, એનર્જી, એગ્રીકલ્ચર, રિસર્ચ એનાલિસિસ, સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સના રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમ્બેડેડ સિસ્ટમ અને સેટેલાઇટ ટેકનોલોજી. આટલી બધી આપણી ફ્યુચર ટેકનોલોજી તો તમને લોકોને ખબર છે કે વોટ ઇઝ સેટેલાઇટ? સેટેલાઇટ શું છે ખબર છે? શું પૃથ્વી છે એ સેટેલાઇટ છે? એ સૂર્યની આજુબાજુ ફરતો હોય છે તો સૂર્યમાળાનો ઉપગ્રહ બની ગયો. અને અર્થ પાસે પોતાના સેટેલાઇટ છે જે ન્યુટ્રલ સેટેલાઇટ હોય. ખબર છે તમને? હા કે ના? કયો છે? મૂન, ચંદ્ર છે એ આપણો પૃથ્વીનો નેચરલ સેટેલાઇટ છે. અને આર્ટિફિશિયલ સેટેલાઇટ એટલે ખબર છે? જે મનુષ્ય જાત બનાવે અને અવકાશમાં મોકલે. એની અંદરનું એક સેટેલાઇટ છે જેનું નામ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. કે એની સાઇઝ કેવડી છે ખબર છે? એક ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી મોટી. અનેક વર્ષોની મહેનત, અનેક દેશોના વૈજ્ઞાનિકોની મહેનત એ પછી આ બન્યું છે. અને નોર્મલ સેટેલાઇટ હોય તે લગભગ 250 કિલોથી 4500 કિલોનું હોય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તો એક સ્પેસિફિક વસ્તુ છે. આ જે સેટેલાઇટ છે એને પૃથ્વીની આજુબાજુ જ્યારે મોકલીએ ત્યારે એને પૃથ્વીની આજુબાજુ ફરવું પડે. ફરવા માટે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને બેલેન્સ કરવું પડે. એટલે બેલેન્સ કરવા માટે એની જે ઝડપ હોય એ એને કેટલી રાખવી પડે? લગભગ 27,000 કિલોમીટર પ્રતિ કલાક. આપણી કાર કે સ્કૂટર છે કેટલી સ્પીડે ચાલે? 30 ની સ્પીડે ચાલે, 50 કિલોમીટરની સ્પીડે ચાલે, 100 કિલોમીટર પર અવર. પ્લેન છે 800 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે. પણ આપણે કોઈ આર્ટિફિશિયલ ઓબ્જેક્ટને પૃથ્વીની આજુબાજુ સરખી રીતે ફેરવવો હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ સરખું કરવું પડે. અને એના માટે સેટેલાઇટને એની ઊંચાઈ પ્રમાણે આવી રીતે 25,000 કિલોમીટર પ્રતિ કલાક, 27,000 કિલોમીટર પ્રતિ કલાક એમ ફેરવવો પડે. અને ચંદ્ર ઉપર મોકલવો હોય તો એને 36,000 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે સ્પીડ આપીએ તો જ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર થાય. એ તો કોઈ બી વસ્તુ હોય ચાહે ગમે તે પ્લેન મોકલો, ગમે તે મોકલો, પૃથ્વીથી ઉપર જાય અને પાછું નીચે પડે.
હવે જ્યારે આપણે આર્ટિફિશિયલ સેટેલાઇટ બનાવીએ તો એક હેતુથી બનાવીએ કે એને ઇમેજ પૃથ્વીના ફોટા લેવા માટે બનાવશે કે કોમ્યુનિકેશન સેટેલાઇટ માટે બનાવશે, તો એના પ્રમાણે એની ભ્રમણ કક્ષા નક્કી કરવામાં આવે. એટલે અમુક છે કે પોલર ઓર્બિટિંગ સેટેલાઇટ હોય જે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ફરે, અને બીજા છે એ જીઓસિન્ક્રોનસ ઓર્બિટ કહેવાય કે જે અર્થના ઇક્વેટરની આજુબાજુ ફરે. તો પૃથ્વી છે તો એમાં આ જે છે તે સેટેલાઇટ ઓર્બિટના એક એક્ઝામ્પલ છે. ધારો કે આપણે કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય અને એ ભારત માટે આપણે ઉપયોગ કરતા હોય તો વારંવાર એ સેટેલાઇટ જો બીજી ઓર્બિટમાં મૂકીએ તો અહીંયાથી આપણે ભાવનગરથી ફોન લગાડ્યો હોય છે, સેટેલાઇટ તો 27,000 કિલોમીટરની સ્પીડથી ફરતો હોય, ફોન લાગે તો નીચે પહોંચી જાય, આઉટ ઓફ કવરેજ થઈ જાય. તો એ માટે સ્પેશિયલ પ્રકારના કોમ્યુનિકેશન સેટેલાઇટ બનાવવામાં આવે છે જે ઇક્વેટોરિયલ ઓર્બિટ હોય અથવા તો એટલે દૂર મોકલવામાં આવે 35,000 કિલોમીટર પૃથ્વીથી ઊંચાઈ પર કે એમાં એનો ભ્રમણ કક્ષાનો રેટ અને પૃથ્વીનો ફરવાનો રેટ સેમ હોય. એટલે ઇન્ડિયા ઉપર જે સેટેલાઇટ હોય આપણો કોમ્યુનિકેશન સતત ભારત પર જોયા કરે, એનો આ મિનિંગ છે. બીજા જે છે એ પોલર ઓર્બિટિંગ સેટેલાઇટ હોય. પૃથ્વી આ રીતે પોતાની ધ્રુવ પર એક્સિસ પર ફરે છે અને પોલર ઓર્બિટિંગ સેટેલાઇટ છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ફર્યા કરે. પૃથ્વી આમ ફરે એટલે તમે એક પછી એક પૃથ્વીનું મેપિંગ કરી શકો અને અલગ અલગ ઉપયોગ પ્રમાણે અલગ અલગ સેટેલાઇટ, એના સ્પેસિફિકેશન, એનું વજન, એની અનેક પ્રકારની બીજી જરૂરિયાતો પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે છે. આ હોય છે ખર્ચાળ પણ ઉપયોગી ખૂબ જ હોય છે. એનો ઉપયોગ છે એના ખર્ચ કરતાં 100 ગણો ફાયદાકારક હોય. ઓકે, તો આ એક તમારે ઇમેજિંગ સેટેલાઇટ આ ભારતમાં એગ્રીકલ્ચર માટે અને એવી પ્રકારના સેટેલાઇટ મૂક્યા હોય તો એ સેટેલાઇટ આવી રીતે ફરતા હોય છે ને અલગ અલગ પૃથ્વીની જગ્યાએથી મેપ કર્યા કરે. હવે આપણને એવું થાય કે તો પછી આ સેટેલાઇટ બનાવવાના કેવી રીતે? તમને પ્રશ્ન થાય છે. તો બનાવવાની બે પ્રકારની પદ્ધતિઓ છે. એક છે કન્વેન્શનલ મેથડ અથવા તો જે આપણે વર્ષોથી ચાલી આવતી મેથડ છે જેમાં આપણે મોલ્ડિંગ કરીએ, કોઈ બી મેટલ હોય કે પ્લાસ્ટિક્સ હોય કે કાર્બન ફાઇબર્સ હોય કોઈ બી એનું મોલ્ડિંગ કરીએ અને મોલ્ડ પ્રમાણે એને મેનેજ કરી અને સેટેલાઇટ બનાવીએ. અને બીજું છે એ છે નવી ટેકનોલોજી. નવી ટેકનોલોજી એ છે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી, જેની અંદર આપણે સેટેલાઇટ એના મટીરિયલની ડિઝાઇન તૈયાર કરીએ તો તેને એક ભાગને આખો સેટેલાઇટ તો અને મટીરિયલનો બનેલો હોય તો એક પર્ટિક્યુલર સર્કિટ કે એનું સ્ટ્રક્ચર બનાવવું છે તો એની માટેનું એક મટીરિયલ આઈડેન્ટિફાઈ કરીએ, એની CAD ફાઇલ બને અને અલગ અલગ લેયર બાય લેયર એનું 3D પ્રિન્ટિંગ થાય અને ફાઇનલ ફિઝિકલ ઓબ્જેક્ટ બની જાય. સમજાઈ રહ્યું છે? અને સેટેલાઇટને સસ્તા બનાવવા માટે અને વધુ ઉપયોગી બનાવવા માટે લોન્ચિંગ અને બધામાં પણ સરળતા રહે એટલે એની અમુક સાઇઝ ફિક્સ કરવામાં આવી. તો 10 બાય 10 બાય 10 સેન્ટીમીટરની સાઇઝ હોય એને એ લોકોએ 1U કીધો, 1 યુનિટ. પછી તે યુનિટને આપણે મલ્ટીપ્લાય કરી શકીએ તો 1U, 2U, 3U, 6U, 12U આવી રીતે અલગ અલગ યુનિટને ભેગા કરી અને તમે સિસ્ટમ ડિઝાઇન કરી શકો, જેનાથી સેટેલાઇટનું લોન્ચિંગ સસ્તું પડે, એનું વેટ ઓછું હોય અને એપ્લિકેશન સ્પેસિફિક બનાવી શકાય.
તમને એવું થતું હશે કે સેટેલાઇટ છે બનાવવો બહુ અઘરો છે, તે તો અઘરો, પરંતુ અત્યારે સમય પ્રમાણે અમુક સસ્તી એક સેમ્પલ માટેની નાના વન્યુ સેટેલાઇટ બનાવવાની કીટ રેડીમેડ અવેલેબલ હોય છે. તો મેં મારું લિંક નથી ખોલી, પણ એક બીજી લિંક ખોલી છે અત્યારે, જેમાં તમે એક નાનો એવો સેટેલાઇટની કીટ તૈયાર ખરીદી અને જાતે અહીંયા આગળ અમુક વિદ્યાર્થીઓ ભેગા મળી અને રમકડાનો જેમ આપણે પહેલાં મિકેનો રમતા કે એવી નાના એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર બનાવીએ ઘરના, પ્લાસ્ટિક મોલ્ડના હોય એવા, એ રીતે પૂર્ણ સેટેલાઇટ નહીં પણ સેટેલાઇટના ફંક્શન કરતો બહારથી કમાન્ડ આપીને આપણે લેબની અંદર જ ડેમોન્સ્ટ્રેશન જોઈ શકીએ એવી પ્રકારના સેટેલાઇટ અને એની સર્કિટ આમાં બતાવેલી છે. એની અંદર શું હોય, કોઈ બી સેટેલાઇટ હોય તો એની અંદર 5 મુખ્ય ઘટક હોઈ શકે. એક તો એને પાવર જનરેશન માટે સોલર પેનલ્સ હશે, જે આગળ આવશે. એનું એક કંટ્રોલ યુનિટ જોઈએ, CPU. જમીન ઉપરથી કમાન્ડ કંટ્રોલ આપવા માટે અર્થ સ્ટેશન જોઈએ. અવકાશમાં રિસીવ કરવા માટે એન્ટેના જોઈએ. અને કમાન્ડ અને કંટ્રોલ આપ્યા પછી જે કોઈ, ધારો કે બ્લિંકિંગ સ્ટાર બનાવ્યો આપણે, તો આપણે કહીએ કે સ્ટાર લાઇટ ચાલુ કરો, તો એ સ્ટારથી લાઇટ ચાલુ કરવા માટે અહીંથી અવકાશમાં કમાન્ડ જાય. ત્યાં આગળ અંદર આપણે CPU એવી સર્કિટ બનાવી હોય જે આનું અર્થઘટન કરે અને તેના પાવર જનરેશનને કમાન્ડ આપે કે આપણે આ લાઇટ ચાલુ કરવાની છે. આ રીતે એની એન્ટેના છે, આ પીળા કલરની છે, અને એ રીતે આખો સેટેલાઇટ તમે બનાવી શકો. આવી રીતની કીટ પણ અત્યારે અમેરિકા કે એવા વિકસિત દેશોમાંથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. આપણે ત્યાં પણ અમુક કંપનીઓ પ્રયત્નમાં છે કે તમારે જેવા છોકરાઓ આ રીતના રમકડાના કે નાના સેટેલાઇટ બનાવી શકે. આ વિડીયો દેખાડવાનો હેતુ એ જ છે કે એવું નથી કે આપણાથી ના થઈ શકે, આપણાથી પણ થઈ શકે. બરાબર? એટલે તમને લોકોને આ અવેર કરાવી ટેકનોલોજીનું મહત્વ, સેટેલાઇટ અને એની ઓર્બિટ અને સેટેલાઇટ સિસ્ટમ નવી ટેકનોલોજીથી 3D પ્રિન્ટિંગથી કેવી રીતે બની શકે. બરાબર? અને ધારો કે આપણે સેટેલાઇટને જમીનથી કમાન્ડ આપ્યો, તો શું કમાન્ડ આપશો? હુ એમ આઈ? સેટેલાઇટ પોતે પૂછે હું કોણ છું, તો તમે એનું નામ આપો. નામ આપો, પછી એને પૂછે કે ક્યાં આગળ છો, એનું લોકેશન આપણને અવકાશમાં ખબર હોવી જોઈએ ને. તો શું હોય લોકેશન? તો કે X, Y અને Z, એટલે કે અક્ષાંશ, રેખાંશ અને ઊંચાઈ પૃથ્વી ઉપરથી. એટલે એ શું છે એ જવાબ આપવાની કોશિશ કરશે. પછી આપણે એને પૂછીએ કે ભાઈ તમારું લોકેશન અને તમારી હેલ્થ કેવી છે, એટલે કમાન્ડ છે. તો કહેશે કે હું ફ્યુઝલેટ છું, હું આવી રીતે કરી રહ્યો છું અને હું આ રીતે સમજી શકું છું. એટલે આપણે જે લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરીએ એમ સેટેલાઇટના કોમ્યુનિકેશન માટે એક પણ એક અન્ડરસ્ટેન્ડિંગની લેંગ્વેજ હોય, કમાન્ડ કંટ્રોલ કહેવાય. કમાન્ડ કંટ્રોલ અને લિવિંગ, નોન લિવિંગ, આ રીતે અનેક વસ્તુઓ આપણને મળી શકે. હવે હું તમને સમજાવવા કોશિશ કરીશ કે તો સેટેલાઇટની અંદર કેવી રીતે વર્ક કરે. તો એની અંદર એક એન્ટેના હોય, એક રેડિયો ટ્રાન્સફર ચિપ હોય, એક પાવર સિસ્ટમ હોય અને અલગ અલગ પ્રકારના અંદર સેન્સર્સ હોય. એ સેન્સર્સ દ્વારા તમે બનાવી શકો છો ને આવી બધી યુટ્યુબની જે વેબસાઇટ છે જ્યાંથી તમને આ બાબતે ઘણું બધું કરી શકાય. અને ઉપરાંત હું આ અનેક વસ્તુઓ, પ્રોસેસીસ છે બનાવવાની, ડેવલપમેન્ટ, ફેબ્રિકેશન, અનેક વસ્તુઓ અંદર જોડાયેલી હોય છે. હવે મારે તમને લોકોને અહીંયા મારું પ્રેઝન્ટેશન અહીંયા આગળ પૂરું કરી અને આ બધી સંસ્થાઓ છે જ્યાં આપણે કામ કરી શકતા હોય આ બધી વસ્તુ કરવી છે, પણ મારે તમને લોકોને એક વિડીયો બતાવ્યો છે. આ વિડીયો
આપણા ચંદ્રયાન પ્રોગ્રામનો નાનો એવો વિડીયો છે, જેમાં લોન્ચ અને ચંદ્રયાન કેવી રીતે કામ કરે છે, જેનાથી આપણને આજે એનાથી સ્પેસ ડે ઉજવી રહ્યા છીએ અને એ સ્પેસ સંપર્કથી અનેક વિદ્યાર્થીઓને આપણે જાગૃત કરી રહ્યા છીએ દેશ ભવિષ્યને. એ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈનું વિઝન છે અને એની મદદથી અમારી જેવા વૈજ્ઞાનિકોને પણ તમને મળવાનો ફાયદો થઈ રહ્યો છે. તો આ બધી સંસ્થાઓ છે જે કામ કરે છે અને આ બધા પ્રમોટિંગ ઓર્ગેનાઇઝેશન છે જે અત્યારે ભારતમાં કાર્યરત છે. થેન્ક યુ. Is a testament to India's innovative approach and dedication to space exploration. The reasons are never reach to open and mediocrity will distance of 170 by 36,500 kilometers. Following the sequence of Earth burns or EBM, this spacecraft was precisely
હવે હું તમને લોકોને ખબર ન હોય ને એવી ઘણી બધી વાત કહીશ. આપણે અઠ્ઠાણું 99 જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી ભારત ક્યારેય તે સ્પેસ એક્સપ્લોરેશનમાં પૃથ્વીને સંબંધિત અભ્યાસ સિવાય કશું કરતું નહોતું. તો પ્રાઇમ મિનિસ્ટરે ઇસરોના ચેરમેન અને સ્પેસ કમિશનને કીધું કે તમે લોકો એવો પ્રોગ્રામ બનાવો કે જેથી ભારત પણ ઇન્ટરપ્લેનેટરી મિશન પર જઈ શકે. એ પછી ચંદ્રયાન અને મંગળયાન અને આ બધા આપણા પ્રોગ્રામ્સ બન્યા. એટલે એની આખી કમિટી બનાવવામાં આવી અને 5-7 એક્સપર્ટ્સની દેશમાંથી. અને વૈજ્ઞાનિકો અટલ બિહારી વાજપેયી પાસે નામ લઈને ગયા કે અમે સોમયાન નામનું એક યાન બનાવશું. વાજપેયીજીએ કીધું કે આ નામ સોમયાન નથી રાખવું, આપણે એનું નામ ચંદ્રયાન રાખો. તો પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે આ નામ વધારે લોકોને સ્પર્શ છે, એટલે ચંદ્રયાન 1 મિશન બનાવવામાં આવ્યું. ચંદ્રયાન 1 મિશન ઓલમોસ્ટ ડિઝાઇન થઈ ગયું કે એમાં આપણે આવી રીતના સેન્સર બનાવવા, ચંદ્રમાનું 1 ફૂટ રેઝોલ્યુશનથી આખું ચંદ્રનું મેપિંગ કરવાનું સેટેલાઇટથી, અને એક મલ્ટીસ્પેક્ટ્રલ બેન્ડમાં કરવાનું, એક ખાડાનું મેપિંગ કરવાનું અને ખૂબ જ એક્યુરેટ કરવાનું, જેથી ભવિષ્યમાં આપણા બીજા મિશનથી ત્યાં જઈ શકે. આપણે જ્યારે પ્રપોઝલ મૂકી ત્યારે વિશ્વના અનેક દેશો પણ આપણી સાથે આવ્યા અને નાસા અને બધાએ પણ એના પોતપોતાના વિચારો વ્યક્ત કરી અને બધાએ સંયુક્ત મિશન બનાવ્યું. આ મિશન ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું ત્યારે કલામ સાહેબ પ્રેસિડેન્ટ હતા. એમણે એવું કીધું કે આપણે આ રિમોટ સેન્સિંગ કરીએ અને આ બધું બનાવીએ તો લોકો કહેશે કે તમારું એક્યુરેટ કેટલું છે, કોઈ વસ્તુ ત્યાં તમે મોકલી છે કે નહીં. એટલે એમણે એક મૂન ઇમ્પેક્ટ પ્રોબ નામનો કન્સેપ્ટ આપ્યો કે જેમાં આપણા યાનમાંથી એક વસ્તુ ત્યાં છોડવામાં આવે, એ છોડતી વસ્તુ ત્યાં ચંદ્ર ઉપર પડે ત્યાં સુધી એના ફોટા લીધા કરે અને એના ઉપર ભારતનો તિરંગો લહેરાયેલો હોય. એટલે ભવિષ્યમાં કોઈ પણ જશે ત્યારે કહેશે કે ના, ભારતની પણ અહીંયા આગળ હાજરી હતી. એટલે એ રીતે એ મૂન ઇમ્પેક્ટ પ્રોબ બનાવવામાં આવી અને એ 14 નવેમ્બરે આગળ ચંદ્રની સપાટીને સ્પર્શી. એટલે એનું નામ જવાહર પોઈન્ટ આપવામાં આવ્યું કેમ કે જવાહરલાલ નહેરુનો એ જન્મદિન હતો. બરાબર. હવે આપણે લોકોએ ચંદ્રયાન 1 મિશનમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની કેટલીક વસ્તુઓ હું તમને કહું કે પૃથ્વી ઉપરથી આપણે કોઈ ઓબ્જેક્ટ ચંદ્રમાં મોકલવો હોય ને તો અમેરિકાને બધાના યાન છે ને 6 દિવસમાં પહોંચી જાય, આપણે 2 મહિના લાગે. કેમ? આપણી પાસે એવા પાવરફુલ રોકેટ નથી કે આપણે અહીંથી કેટલી સ્પીડથી મોકલી શકીએ. આપણી પાસે જે રોકેટ છે 27,000 કિલોમીટર પ્રતિ કલાક, 30,000 કિલોમીટર. એટલે આપણે ગુરુત્વાકર્ષણની ચાબુકનો ઉપયોગ કરીએ છીએ. પૃથ્વીની આજુબાજુ ફેરવતા જઈએ, થોડો દૂર મોકલીએ, પાછો એ દૂર જઈ અને ગુરુત્વાકર્ષણથી પાછો આવે. આમ એની સ્પીડ વધતી જાય અને એ સ્પીડ વધારી અને પૃથ્વીની એસ્કેપ વેલોસિટી જે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અથવા તો 36,000 કિલોમીટર પર અવર છે, એટલી સ્પીડ એ મોકલે અને પછી પૃથ્વીના ભ્રમણકક્ષામાંથી દૂર. હવે ચંદ્ર પાસે પહોંચવાનું તો ચંદ્રની એસ્કેપ વેલોસિટી 8,000 કિલોમીટર પર અવર છે. એટલે ત્યાં ચંદ્રના ગુરુત્વાકર્ષણને પકડવા માટે આપણું યાન એમાં પકડાય એ તો છટકીને બ્રહ્માંડમાં દૂર ભાગી. એની સ્પીડ 8,000 કિલોમીટર પર અવર. એટલે ત્યાં એ
એક ગોખણની જેમ આપણે આપણું રોકેટ આપણું સેટેલાઇટ ફેંકીએ આટલી બધી વસ્તુઓને, પછી એને એવા આંચકા કે તૂટે નહીં એવી રીતે એની સ્પીડ એકદમ ઘટાડવી પડે. એ ઘટાડીએ એટલે ચંદ્રમાના ગુરુત્વાકર્ષણમાં આવી જાય. પછી એને પાછું ફેરવી અને એને ધીરે ધીરે સ્ટેબિલાઇઝ કરીએ અને ચંદ્રથી 100 કિલોમીટર ઉપર આપણે ચંદ્રયાન 2નું ઓર્બિટર બનાવ્યું. બીજી એક મહત્વની વાત એ છે કે આપણે ચંદ્ર પર પાણી શોધ્યું હતું. એ પણ ભારત પહેલો દેશ હતો. અમેરિકા અને ભારતના સંયુક્ત મિશનમાં હતો સેન્ચુરી. તો પાણીનું મેપિંગ છે એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર અને પૃથ્વી અને ચંદ્રનું ભ્રમણ એવી રીતે છે કે આપણને ચંદ્રનો એક જ ભાગ દેખાય. ચંદ્ર પણ ફરી રહ્યો છે, પૃથ્વી પણ ફરી રહી છે, પણ એનો રેટ એવી રીતે છે કે આપણને ચંદ્રનો એક જ ભાગ દેખાય. આપણે પાણી છે ચંદ્રની પૃથ્વીને દેખાતા ચંદ્રની બીજી બાજુ, તો ત્યાં રોકેટ ઉતારીએ તો એ કોમ્યુનિકેશન કેવી રીતે કરે કે એનો તો વેવ નીચે જાય. એટલે આપણે એને ઓર્બિટર બનાવ્યું કે ઓર્બિટરથી ફોટાઈ લે, ત્યાંથી કોમ્યુનિકેશન પણ કરે અને ચંદ્રયાન 2માં આપણે 500 બાય 500 મીટરની એક્યુરસીવાળી જગ્યાએ ઉતારવામાં ઓટોમેટિક સિસ્ટમમાંથી એવું શીખીએ કે એ બાબતે કાયમ આપણને ભવિષ્યમાં સફળતા મળે. એટલે ચંદ્રયાન 2 પછી 3ની ડિઝાઇન એવી રીતે કરી કે એમાં કરેલી ભૂલ ક્યાંય રિપીટ ન થાય. એક વસ્તુ ફેલ જાય તો બીજી વસ્તુ ચાલે, એમ રિડન્ડન્સી કહેવાય એને અમારી ટેકનોલોજીની ભાષામાં. એટલે રિડન્ડન્સી દરેક સ્ટેપે બનાવી અને ઓર્બિટરને ઓર્બિટર ચંદ્રયાન 2નું જ વાપર્યું. મોટાભાગની વસ્તુ ચંદ્રયાન 2ની જ વાપરી અને એવી રીતે ગોઠવ્યું કે એક્ઝેક્ટ લેન્ડિંગ વખતે ઓર્બિટરે બિલકુલ એના કોમ્યુનિકેશનમાં રહે અને આ બધી જ વસ્તુઓ માનવ જાતના કમાન્ડથી ન થઈ શકે. એને એક વખત કહી દીધું કે ઉતરી જાઓ, પછી તમારા હાથમાં કશું નથી. બધું કોમ્પ્યુટર, એના ઓનબોર્ડ કોમ્પ્યુટર અને એના કંટ્રોલથી થાય. એ બધું પ્રોગ્રામિંગ એવી રીતે કર્યું કે અહીંયા આગળ જમીન ઉપર ટેસ્ટિંગ કર્યું, તમને બતાવ્યું ને, હેલિકોપ્ટરમાંથી એને ફેંકવામાં આવ્યું અને બધી રીતે ટેસ્ટિંગ કર્યું. અને એ સિસ્ટમને જે આપણે ચંદ્રયાન 1 દ્વારા મેપ બનાવ્યા હતા એનાથી જે સાઇટ આઈડેન્ટિફાઈ કરી હતી ત્યાં જ એક્ઝેક્ટલી ઉતારવામાં આવ્યું. આ રીતે ભારત છે એ ચંદ્રના પાણીવાળા ભાગમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બને. આપણી પહેલા આપણો ચંદ્રયાન ત્યાં ઉતરવાનું હતું ત્યારે રશિયાએ પણ એના 10 દિવસ અગાઉ યાદ છોડી દીધું. આપણાથી 2 દિવસ પહેલા ત્યાં ઉતારવાનો પ્રયત્ન થયો. એમાં એ લોકો ફેલ ગયા. જાપાને પણ આવો પ્રયત્ન કર્યો, એ લોકો પણ ફેલ ગયા. એટલે ઈશ્વરે ક્યાંક એવી રીતનું નિર્માણ કરેલું કે આપણે 2, 4, 6 દિવસ પહેલા પણ અનેક લોકોએ પ્રયત્ન કર્યો કે આપણો રેકોર્ડ ના બને, બીજાનો વધી જાય. પણ એમાં પણ ઈશ્વરે આપણને સહાય કરી અને આપણે એ લેન્ડિંગની અંદર એવું ક્યારેય ગભરાયા નહીં કે રશિયાનો ત્યાં યાદ મોકલી દે તો 2 દિવસ પહેલા આપણે ઉતારી નાખવા. આપણી પાસે બધા ઓપ્શન હતા. આપણે એમાંથી કોઈ જ વસ્તુથી વિચલિત થયા નથી. આપણે આપણા નિર્ધારિત પ્રોગ્રામ મુજબ જ કાર્ય કર્યું અને આપણને સફળતા મળી. તો 2 વસ્તુની શીખ આપણે લઈએ કે આપણે જે રીતે આપણે આપણા પ્રોગ્રામ બદલવાના નહીં અને આપણી કરેલી ભૂલ હોય ભૂતકાળમાં એ ભૂલમાંથી આપણે એવું શીખીએ કે નવી ભૂલ થાય એનો વાંધો નહીં, પણ જૂની ભૂલ ક્યારેય રિપીટ ના થાય. ઓકે, હવે તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા તો પૂછો. અને ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ ને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જે સમુદ્રને લગતું અને સોલ્ટને લગતું કાર્ય કરે છે. અને હું જ્યારે ભણતો ત્યારે એના સોલર સેલ્સ અને એ બનાવવાનું ત્યારે ક્યાંય જોવા નહોતું મળતું, એ લોકો પાસે હતું અને એ વખતે લાખો રૂપિયાના સેલ હતા. એ લોકો ઇમ્પોર્ટ કરીને જે પ્રયોગ કરતા ત્યારે હું ઓળખાણ કાઢી કોકનો રેકમેન્ડેશન લેટર લઈ અને એચઓડીને મળીને જોવા જતો. ત્યારે મારી ઉંમર 20-21 વર્ષની હતી. અને પણ આ રીતની સંસ્થાઓ તમે પણ બનાવી શકો. કોઈ પણ માણસ અત્યારે તો ટેકનોલોજીનો એટલો બધો એક્સેસ છે, કોઈ પણ જગ્યાએ નાની વસ્તુથી પણ
બનાવી શકો. અમે અમારો ક્યુબ સેટ બનાવીએ છીએ ને એ 1000 સ્ક્વેર ફીટ એ અમારી ઓફિસ છે. હા, પણ બીજી વસ્તુ આઉટસોર્સ કરવાનું. પીસીબી પ્રિન્ટિંગ હોય તો એ બીજી કંપની કરી દેશે તમને. ટેસ્ટિંગ ફેસિલિટી ઇસરો પાસે વાપરવાની. તમારી પાસે વ્હીલ હોવો જોઈએ. કાર્ય કરવું હોય તો અનેક રસ્તાઓ અત્યારે અવેલેબલ છે. એટલું બધું ટેકનોલોજી ખુલ્લી છે. છોકરાઓ બીજું કાંઈ પૂછવું છે? ઇસરોમાં નોકરી કરવા માટે સાયન્સ કે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવી જોઈએ અને એમાં બહુ જ હાયર માર્ક્સ સાથે આપણે ટોપર તરીકે પાસ થવું પડે. અમારી રિક્રુટમેન્ટની પ્રક્રિયા એવી હોય છે કે જ્યારે બી જરૂરિયાત હોય ત્યારે એની પોસ્ટ બહાર નીકળે અને બધા લોકો એપ્લાય કરી શકે. એની અંદર જે કોઈ માર્ક્સમાં ટોપ અમુક, ધારો કે અમારી કેપેસિટી કેવી હોય, 5 જગ્યા હોય તો અમે વધીને 80 કે 100 જણાની ઇન્ટરવ્યૂ લઈ શકીએ. તો બાકીના કામ જ સ્ક્રુટિનાઇઝ થઈ જાય માર્ક્સના પ્રમાણે. એ ઇન્ટરવ્યૂના આધારે જેનું બેસ્ટ પરફોર્મન્સ હોય એ સિલેક્ટ થાય. એમાં લાગવગ ન ચાલે એવી સિસ્ટમ અમારે વર્ષોથી બનેલી છે. હું જ્યારે રિક્રુટ થયો હતો ત્યારે પણ મારી સામે 10 જણની કમિટી હતી. 10 પ્રશ્ન એક જણ પૂછે, એના જવાબના માર્ક 10 જણ લખે. એટલે તમે વધીને 1 કે 2 જણની ઓળખાણ કાઢો તો તમારે 2-3 માર્ક મળે, પણ 100 માંથી 100 ન થાય, કેમ કે બાકીના 10 લોકો 8 લોકો માર્ક આપી રહ્યા. દરેક જણ પ્રશ્ન પૂછે અને બાકીના બધા માર્ક આપે. એમ બધાનો વારો આવે એટલે 10 જણ પ્રશ્ન પૂછે. એટલે એક કમિટી મેમ્બર પાસે 10 માર્ક્સની પ્રશ્ન પૂછવાનો. એટલે અમારી રિક્રુટમેન્ટ સિસ્ટમ એવી રોબસ્ટ છે કે એમાં ક્યાંય કશું ચાલે નહીં. તમે કેપેબલ હોય એટલે આવી જાઓ. હવે છોકરાઓ બીજી વસ્તુ કરો કે ડિસેબલ્ડ બાળકોને લેવા માટેની સ્પેશિયલ પ્રયત્ન કરીએ છીએ. એ લોકોએ જો આ ડિગ્રી લીધેલી હોય પણ અમારે ત્યાં કેવા આવે કે ભાઈ ફિઝિકલમાં હેન્ડની ડિસેબિલિટી હોય થોડું કે થોડી લેગની ડિસેબિલિટી હોય કોઈ એવા લોકોની રિક્રુટમેન્ટ તો જલ્દી અને વધારે થાય કેમ કે ટેકનિકલ માસ્ટર ડિપો અમારા જે આ સાથીઓ હોય જે થોડા બી ડિસેબલ્ડ હોય. જેમ કે મારી જોડે એક યાદ કરું છું, મારો એક મિત્ર છે જયેશ પટેલ, એ પણ બીએસસીના આધારે જોઈન થયેલું. અમે લોકોએ સમકાલીન રહ્યા. તો જયેશ એ મારા મિત્રને હું કાયમ કહું કે તું અહીંયા 3 માળ આવવાનો છે તો હું નીચે આવી જાઉં તને મળવા. એનો એક જ જવાબ હોય, ના હિરેનભાઈ હું ડાગર કરીને આવીશ, કેમ કે હી વોન્ટ્સ ટુ રિમેન ઇક્વલ ઇન ઓલ આસ્પેક્ટ. અને એના સ્પિરિટને હું છેવટ સુધી મારા રિટાયરમેન્ટના દિવસ પછી 2 વર્ષે રિટાયર હવે એને હું આ રિસ્પેક્ટ કરતો રહ્યો. અને અમારા કામ બધાને એક સરખા જ હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવાનું, કોમ્પ્યુટર્સના લેબનું મેનેજમેન્ટ કરવાનું, એ માણસે બહુ જ દિલથી અને એટલા ખર્ચથી નિભાવેલું છે. તો આ રીતે અમારે ત્યાં હોય છે बराबर. तो सैटेलाइट बनाए तो उसको भी गति में रहना पड़ेगा. अब उसको भारत के ऊपर ही रखना है तो उसकी स्पीड तो फिक्स है, 27,000 किलोमीटर की स्पीड से के आजू बाजू उसको घूमना ही पड़ेगा. तो उसको भारत से दूर ले जाओ और 36,000 किलोमीटर पृथ्वी की सी लेवल से जो हाइट आती है 35,800 किलोमीटर, वो स्पीड में रेट ऑफ रोटेशन और रेट ऑफ रोटेशन ऑफ सैटेलाइट इक्वल होता है. इससे मेरे जितने भी सैटेलाइट है उसको जियो स्टेशनरी सैटेलाइट होते हैं और सारे कम्युनिकेशन करते हैं, भारत के हो या कोई और देश के, वो किसी भ्रमण कक्षा में है. तो इतनी हाइट पे ले जाना पड़े, बाद में ही आप उसको साइड करें. अगर कंटिन्यूसली भारत के ऊपर ही चाहिए तो आपको 200, 300, 400 ऐसे सैटेलाइट बनाने पड़े कि एक नहीं तो दूसरा वहाँ आ जाएगा. उसको कॉन्स्टेलेशन बोलते हैं, जो कि इलोन मस्क की कंपनी बना रही है अभी. और वो कॉन्स्टेलेशन इंटरनेट सर्विस के लिए विश्व में उसमें हजारों से उसको कंपनियों को हम आउटसोर्स करते हैं. और टाटा है, एल&टी है, उसके एरोस्पेस डिपार्टमेंट है, तो मेरे रॉकेट के और कई सारे दूसरे पार्ट्स भी बना के रहते हैं और वो लोग टेंडरिंग प्रोसेस से हमारे साथ जुड़े रहते हैं. तो ऑलमोस्ट हम अभी 60-70% की आउटसोर्स करके रॉकेटरी में बनाने के लिए है. सैटेलाइट में इसरो के खुद के प्रोग्राम है, उसमें इसरो खुद ही सब करता है, ऐसे प्रयत्न रहता है.
की रिसर्च एंड डेवलपमेंट हमारी जिम्मेदारी है और बन जाए बाद में देश को समर्पित करना और बाद में इंडस्ट्री में भेजना। और हमारे सभी यूनिट में इंडस्ट्री के साथ कोऑर्डिनेशन के लिए पूरे डिपार्टमेंट रहते हैं और हम मेरी रिसर्च और पैटेंट भी उन लोगों को हम दे देते हैं ताकि वो देश के लिए बना पाए। एक आपको वाले सर मेरी सोलर पैनल और स्पेस क्वालिफाइड सोलर पैनल में डिफरेंस होता है। वो बहुत ही महंगी होती है, उसके जो चिपकाने का जो सिस्टम है वो भी डिफरेंट रहता है और अवकाश जो है ना उसमें टेम्परेचर अवकाश में होता है 2 डिग्री केल्विन, जो कि यहाँ आप ले ही नहीं सकते। मतलब -270 या 71 डिग्री सेंटीग्रेड माइनस वो स्पेस का टेम्परेचर है एवरेज टेम्परेचर। और आपने जो इलेक्ट्रॉनिक्स बना के भेजते हैं वो अंदर गर्म होता है, गर्म होता है तो वो अंदर 60 डिग्री प्लस हो जाता है, 60 डिग्री प्लस अपने सैटेलाइट के अंदर। तो वो सब बैलेंस करना और उसमें कोई चीज़ टूट न जाए छूट न जाए ऐसे एडहेसिव यूज़ करना बहुत इम्पोर्टेंट होता है। तो दोनों में फर्क होता है। સીધે સીધું એટલે ના જઈ શકે કે એને ધીરે ધીરે સ્લો કરવાનું હોય, પછી એને નીચે લાવવાનું હોય। ચંદ્રની વાત કરે છે ને, તો ધીરે ધીરે નીચે લાવવાનું હોય અને ધીરે ધીરે નીચે લાવીને એની સ્પીડ કમ કરવાની હોય। એટલે 8000 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડી એને 30 કિલોમીટરે આવે ત્યારે એની સ્પીડ હોય 3000 કિલોમીટર અને પછી એકદમ એને આડું કરી અને એની સ્પીડ ઘટાડી અને આપણી જગ્યાએ મોકલી દેવામાં આવે જ્યાં આપણે નિર્ધારિત કર્યું હોય। એના એ ફોટા લે અને કોમ્પ્યુટરથી પછી પોતે ડિસાઇડ કરે કે હું અહીંયા ઉતરું તો 0 સ્પીડ હોવી જોઈએ, અડધી વખતે 0। ચંદ્રયાન 1 છે એનું ઇમેજિંગ સેટેલાઇટ જે હતો એની લાઈફ આપણે બનાવી હતી 2-2.5 વર્ષ માટે। એણે કામ કર્યું 8 વર્ષ। 8 વર્ષ પછી એ ત્યાં જ ફર્યા કરે છે અને એ એક દિવસ ત્યાં આગળ ભ્રમણકક્ષામાં પડી જશે। બીજું કે આપણે હવે પછીના જે મિશન છે ચંદ્રયાન 3 એનું જે ઓર્બિટર હતું અને એને આપણે ફ્યુઅલ બચાવી અને એને પૃથ્વીના વાતાવરણમાં લઈ આવ્યા છે। કેમ કે ચંદ્ર ઉપર જો જે વસ્તુ ફરે છે ને ત્યાં વાતાવરણ નહીં હોવાથી એ એમને ચંદ્ર ઉપર અવકાશી કચરા તરીકે ચંદ્ર પર રહેશે। આપણે એવું નથી થવા દેવા માંગતા, એટલે આપણે આપણું રોકેટ જે હતું ચંદ્રયાન 3નું એને આપણે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પાછું લઈ આવ્યા છે। અત્યારે 32,000 કિલોમીટરની આજુબાજુ ફરી રહ્યું છે અને એક દિવસ એ પૃથ્વીના વાતાવરણમાં આવી અને બળી જશે। એટલે આપણે ચંદ્રમાં એન્વાયરમેન્ટની રીતે ચંદ્રને આપણે નુકસાન નથી પહોંચાડવા માંગતા, એ પણ એક પ્રયોગ છે। શ્રી હરેશભાઈ અને પરેશભાઈ બંને 12મા ધોરણમાં સાથે ભણતા હતા। છોકરો તમને ખાસ એટલા માટે કહેવાનું કે મિત્રતા જુઓ, 12મા ધોરણમાં સાથે ભણતા હતા, બંને રિટાયર્ડ થઈ ગયા છે, સનાતનના વિદ્યાર્થી છે ભાવનગરના, અને આજે પણ એ મિત્ર છે। આનું નામ એક સાચી મિત્રતા પણ કહી શકાય। અને બંને આજે સમાજ સેવાના અને લોક કલ્યાણના કામો કરી રહ્યા છે। ફરીથી શ્રી શાહ કિલા બહેરામુંગા શાળા સંસ્થા પરિવાર વતી હું પધારેલ મહેમાનશ્રીઓનો અને માર્ગદર્શન આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। અને અમારા શિક્ષકોમાં મોટા ભાગના બધા બહેનો છે તેને જાણવા જેવું છે એટલા માટે પરિચય આપું। પરેશભાઈ જીબીમાં ડેપ્યુટી એન્જિનિયર હતા અને 58 વર્ષે રિટાયર થયા। એ જ્યારે રિટાયર થયા ત્યારે એમના વાઇફની ઉંમર 53 વર્ષની હતી, 53 બરાબર। અને જે દિવસે રિટાયર થઈને ઘરે આવ્યા ત્યારે એમ કીધું કે આજે
હું રિટાયર થયો છું, આજે તારે પણ રિટાયર થવાનું છે. આવતીકાલથી આપણા ઘરે 2 ટિફિન આવશે અને આજે પણ આવે છે. તો હું તો રિટાયર થાવ, તમે લોકો ક્યારે રિટાયર થાશો? તમે તો કોઈ દિવસ રિટાયર થવાના જ નથી. એમણે એને રિટાયર કર્યા છે કદાચ ભાવનગરમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં, દુનિયામાં કોઈ આવો કિસ્સો નહીં હોય. કોઈ દુનિયાના કિસ્સાઓમાં જો લઈ જવા હોય તો અમને લઈ જવા જવા છે કે એમણે તે દિવસે જ એમ નક્કી કર્યું કે આવતીકાલથી ટિફિન શરૂ થાય, રસોડું ચાલુ છે. હું એમના ઘરે જઈ આવ્યો છું, જરૂર પડે તો માચીસ લગાવવાની, નહીં તો નહીં, પણ રિટાયર તો કરી દીધા એમને. આપણે પરેશભાઈ એટલે કે હાથ પગના જેટલા કેમ્પ થાય છે પછી ઘણા બધા કેમ્પના પૈસા એ લઈ આવે. ભાઈ એક 1.5 મિનિટનો ટાઈમ લઉં છું. સાહેબે જે બધી વાત કરીને એની પાછળ લાંબો ઇતિહાસ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે દીકરીનો જન્મ થાય તો કોઈને ગમતું નહોતું. ઇવન આજની તારીખે તે છોકરી એટલે એને ઘણું બધું સેફટીથી રહેવું પડે. અત્યારે તે તો મારા ઘરે મારા 2 દીકરી જ છે, 2 IT એન્જિનિયર છે. એ મારા વાઇફને જ કરે છે. વાઇફ કોઈ દિવસ લેડીઝ રિટાયર્ડ થતા નથી. કોઈ પણ એ જોઈને હસબન્ડ રિટાયર્ડ થઈ જાય, લેડીઝ સવારમાં ઉઠે, ચા બનાવે, એને ચિંતા એના બાળકોની એના હસબન્ડની જ. તો અમારે બધાએ ગમે ત્યાં ફરવાનું, પાન ખાવ, પિક્ચર જોવા જાય, બધું તો લેડીઝને કંઈ કરવાનું જ નહીં ભાઈ. એટલે હું એવું માનું છું કે તમારે એને મુક્તિ આપવી જોઈએ. બસ થેન્ક યુ.